ઓકે, તો 7 વાગી ગયા છે. લેક્ચર ચાલુ કરીએ છીએ. રેકોર્ડિંગ ચાલુ છે એટલે શું છે, આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ લેક્ચર અવેલેબલ રહેશે. તો લેક્ચરની અંદર આપણે જોવાનું છે આજે દ્રવ્યગુણ વિશે. દ્રવ્યગુણની અંદર અનેક ટોપિક છે. બેઝિક ટોપિક છે, અમુક અમુક ડ્રગનું જે છે શિડ્યુલ આપેલું છે કે ડ્રગના જે છે 106 હતી સીસીઆઈમાં, જ્યારે હાલની જાણકારી મુજબ 96 ડ્રગ એ એનસીઆઈએસએમ ના સિલેબસની અંદર હાજર છે. તો બેઝિક ટોપિક તો તમે ક્લિયર કરી લેશો છો, પરંતુ જે ટોપિક પાર્ટ પેપર 2 ની અંદર છે કે જેની અંદર ડ્રગ આવે છે, તો એ ડ્રગની અંદર શું આવે છે વસ્તુ, પહેલી તો કે એના લેટિન નેમ કઈ રીતે કરે, એના ફેમિલી નેમ, પછી એના જે છે યુઝફુલ પાર્ટ, એના ફોર્મ્યુલેશન, આ બધું જે છે તમે એક સાથે એક ડ્રગનું વાંચો પછી બીજી ડ્રગનું વાંચો તો શું થાય, આવી 10 ડ્રગ તમે તૈયાર કરો, ગોખવી જ પડે. હવે સમજો તો 11મી ડ્રગ વાંચો એટલે પહેલી ડ્રગ શું થાય, ભૂલી જાય. તે વસ્તુ ના થાય એના માટે આપણે શું કરવાનું છે, ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી આપણે શીખીએ છીએ દ્રવ્યગુણની અંદર. તો ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી દરેકે દરેક ઔષધિઓના 106, હું 106 તમને ભણાવીશ, ભલે તમારા સિલેબસમાં 96 છે, 10 વધારાની, ચલો ઓકે. તો એની અંદર દરેકે દરેક ડ્રગના લેટિન નેમ અલગ ભણશું આપણે. રોજ આપણે કેટલા, તમારી કેપેસિટી પ્રમાણે, તમારે જો શોર્ટ ટાઈમમાં પતાવવો હોય કોર્સ આપો તો રોજ 20 થી 25 લેટિન નેમ કરવા પડે, 20 તો કરવા જ પડે. અને એ પછી પાછું આપણે ટ્રીક સાથે, તો ટ્રીક સાથે કરશું, ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી કરશું તો શું થશે, તમને યાદ રહી જશે. અને આપણે પાછો બીજે દિવસ લેક્ચર લઈએ એની અંદર તમને પૂછશું પણ ખરા એ ટ્રીક વિશે, પછી જે છે આપણે લેક્ચર ચાલુ કરીશું. ઓકે, તો હવે આપણે શું છે, ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી આપણે અભ્યાસ કરવાનો છે. એની અંદર આખે આખું જે છે ફોર્મ્યુલેશન થી લઈ એના જે છે લેટિન નેમ, એના યુઝફુલ પાર્ટ, એના જે છે દરેકે દરેક વસ્તુ જે તમારા સિલેબસની અંદર છે, દરેકે દરેક વસ્તુ આપણે શું કરીએ છીએ, ડિવાઈડ કરી નાખીએ. તો એ શું છે, આપણને સરળ પડે. અને તમારા માટે ફ્રી ડેમો લેક્ચર જે છે કાલે જ લઈને આવી રહ્યા છીએ કે લેટિન નેમ વિશેનું ડેમો લેક્ચર. અને ત્યારબાદ જે છે બીજા દિવસે શું છે, તમારે એ લેક્ચર તમારો રિપીટ થશે અને એની અંદર પ્રીવિયસ લેક્ચરનું રિવિઝન, પ્રીવિયસ લેક્ચરની 20 થી 25 જે ડ્રગ આપણે તૈયાર કરીએ છીએ એના વિશે જે છે તમને શું કરશું, માહિતગાર કરશું. ફરીથી જે છે એનો ટેસ્ટ લઈશું આપણે, તો શું છે તમારી અંદર પણ એ વસ્તુ આવી જાય. તો એ તો આખી ટ્રીક છે ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિક દ્રવ્યગુણની અંદર, એના ઉપર આપણે કામ કરીશું, એ તો યોગ્ય છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ગુણ વિશે થોડી, ત્યારબાદ જે છે આપણી લેક્ચર સિરીઝ કઈ રીતે આખી આખી ચાલશે એના વિશે વાત કરવી છે. તો ગુણની અંદર શું કીધું છે, એની નિરુક્તિ. નિરુક્તિ એટલે શું, કોઈ પણ વસ્તુની આપણે ધારો કે નામ આપીએ મયંક, તો એ મયંક શબ્દની અંદર મ પ્લસ અ પ્લસ ય પ્લસ અમ પ્લસ ક પ્લસ અ એવું આવે સંધિ સંસ્કૃતમાં, તો એ નિરુક્તિ થઈ એની. તો એનો મિનિંગ હોય કે, તો કે ગુણ, ગુણનું શું છે, ગુણ આમંત્રણે, ગુણ્યતે આમંત્રયતે લોક અને નીતિ ગુણ. તો શું કીધું છે, તો કે ગુણ એ સામાન્ય રીતે ક્વોલિટી તરીકે સમજવામાં આવે છે. કોઈ પણ વસ્તુની જે ક્વોલિટી હોય એને ગુણ કહેવાય છે, જે સામાન્ય રીતે વિશાળ, સામાન્ય લોકો દ્વારા વિશાળ રીતે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ એક વસ્તુ, ધારો કે છે પાણી છે, ચલો સમજી લો, તો પાણી કેવું છે, ધારો કે ફ્રીજનું પાણી હોય તો ઠંડુ પાણી, તો ફ્રીજનું પાણી કેવું, પાણી ઠંડુ પાણી, તો એ વિશાળ સમુદાય દ્વારા જે છે આખું જાણવામાં આવ્યું કે ફ્રીજનું પાણી કેવું હોય, ઠંડુ પાણી, તો એ ઠંડુ શું છે, એનો ગુણ છે. એવી રીતના જ જે છે લેવાનું છે. ઓકે, પછી આપણે ચાલો લઈ લઈએ કે યવ શું છે, વૃક્ષ છે, તો એ વિશાળ સમુદાય દ્વારા યવને વૃક્ષ જ માનવામાં આવે છે, એવી રીતના સમજવાનું છે. તો ગુણ એક પ્રકારની સામાન્ય ક્વોલિટી છે, ક્વોન્ટિટી છે, સોરી ક્વોલિટી છે, ગુણ છે. અને જેને સામાન્ય લોકો એટલે કે આપણા જેવા લોકો દ્વારા વિશાળ રીતે ઓળખવામાં આવે છે અને વિશાળ લોકો દ્વારા ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈક બીજી વ્યક્તિ અથવા વસ્તુ સાથે તેના ગુણના કારણે જ આકર્ષણ પામે છે. દાખલા તરીકે કોઈ એક ગુણ હોય, કોઈ વ્યક્તિની અંદર એવો ગુણ હોય કે જે આપણને ગમતો હોય,
અથવા કોઈ વસ્તુની અંદર એવો ગુણ હોય કે જેના કારણે આપણને વસ્તુ ભાવતી હોય અથવા લેવી ગમતી હોય, તો એ આકર્ષણ જે આપણું કોઈ વસ્તુ પ્રત્યે છે એ કોના કારણે છે? એ વસ્તુની અંદર રહેલા ગુણના કારણે છે. દાખલા તરીકે આઈસ્ક્રીમની વાત કરી લો, તો આઈસ્ક્રીમ ભાવે છે કેમ? કારણ કે એની અંદર ફ્લેવર છે અલગ અલગ. દાખલા તરીકે વેનીલા, ચોકલેટી, સ્ટ્રોબેરી, તો એ અલગ અલગ ફ્લેવર, એની અંદર શું છે? ગુણ છે અલગથી. એના કારણે આપણને જે છે સ્પેસિફિક વ્યક્તિને સ્પેસિફિક વસ્તુ ભાવે છે, કારણ કે એની અંદર શું છે? એક પ્રકારનો ગુણ રહેલો છે. આથી ગુણને કે જે આકર્ષણના કારણ તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, કે જે આકર્ષણ થાય છે એનું કારણ છે ગુણ. દ્રવ્યની અંદર શું રહેલા છે? ગુણ અને કર્મ બંને રહેલા છે. ગુણ કે જે દ્રવ્યની અંદર સમવાય સંબંધથી રહેલા છે. સમવાય સંબંધ એટલે કે એને અલગ કરી શકાય નહીં. હવે ગુણના લક્ષણ વિશે વાત કરી લઈએ. તો સમવાયિતુ નિત્યષ્ટમ કારણમ ગુણમ, આ જે છે કરવાનું છે તમારે. એટલે કે ગુણની અંદર, એટલે કે દ્રવ્યની અંદર ગુણ કઈ રીતે રહેલો છે? સમવાય રીતે રહેલો છે. સમવાય રીતે કે જેને અલગ પાડી શકાય નહીં. ગુણ કે જે દ્રવ્યની અંદર રહેલો છે, ગુણ શું છે? નિષ્ક્રિય છે, પોતાની ક્રિયા જાતે કરી શકે નહીં, પરંતુ શું કરે? પોતાનું જે દ્રવ્ય છે એના મારફતે પોતાની ક્રિયા કરાવે, અને જે હંમેશા સમવાય સંબંધથી દ્રવ્યની અંદર શું રહે? આશ્રિત રહે. દ્રવ્યની અંદર શું હોય? ગુણ રહેલો હોય. કયા સંબંધથી? સમવાય સંબંધથી. અને એ સમવાય સંબંધથી જે ગુણ રહેલો છે એ અસમવાય સંબંધથી કર્મની પ્રવૃત્તિ કરાવે છે. તો જોયું, દ્રવ્યની અંદર શું રહેલું છે? ગુણ રહેલું છે. કયા સંબંધથી? તો કે સમવાય સંબંધથી. હવે કે જેને અલગ ના કરી શકાય. હવે આ ગુણ જે છે એ અસમવાય સંબંધથી કે જેને અલગ કરી શકાય છે એવા અસમવાય સંબંધથી જે છે કર્મની પ્રવૃત્તિ કરાવે છે. વિશ્વ લક્ષણા ગુણા, ગુણ કે જેના લક્ષણો ઘણા બધા છે. વિશ્વ એટલે કે ઘણા બધા, અને પણ ફેલાયેલા પણ છે. અને તે દરેક પદાર્થના જુદા જુદા લક્ષણ અને આઈડેન્ટિફિકેશન લક્ષણના કારણે છે. રસેન્દ્રિય દ્વારા જે ગ્રહણ કરવામાં આવે એ શું છે? રસ છે. ઓકે, તો ગુણ શું છે? તો કે એક વિશાળ સમુદાય દ્વારા કોઈ વસ્તુના પ્રત્યેનું આકર્ષણ છે એને ગુણ કહેવામાં આવે છે. પ્લસ એનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવે છે? તો એના વીર્ય, એના વિપાક, ગુણ, આ આધારે જે છે દ્રવ્યને એસેસ કરવામાં આવે છે. જો કોઈ દ્રવ્યની અંદર વીર્ય હોય, એનું વિપાક હોય, એનો ગુણ હોય, તો આ બધાના આધારે શું છે? દ્રવ્યને એસેસ કરવામાં આવે છે. અને એના આધારે જે દ્રવ્ય શું કરે છે? એક્શન કરે છે પોતાને. દાખલા તરીકે શીત વીર્ય વાળી ડ્રગ હશે તો એ પિત્તનું શું કરશે? શમન કરશે. પછી મધુર વિપાક વાળી હોય, પછી કટુ વિપાક વાળી હોય, અમ્લ વિપાક વાળી હોય ડ્રગ. ભાઈ ગુણની અંદર પણ 20 ગુણો છે, 10 ગુણો પરાદી ગુણ છે. અલગ અલગ પ્રકારના ગુણો છે. એના આધારે શું થાય છે? ક્રિયા થાય છે. એના આધારે શું થાય છે? કર્મ થાય છે. ગુણની સંખ્યા વિશે વાત કરી લઈએ આજે. તો ગુણના કેટલા ચરકે 41 ગુણ બતાવે છે. અર્થ ગુણ, અર્થ કયા ગુણ? પંચભૌતિક વાળા. ઓકે, ત્યારબાદ ગુરુવાદી ગુણ. ગુરુવાદી ગુણ કેટલા? 20 છે. લઘુ, ગુરુ, સ્નિગ્ધ, એ બધા. પછી બુદ્ધિ, પ્રયત્નતા અને પરાદી ગુણ જે છે 10 છે. 41 ટોટલ થાય છે. અને યોગેન્દ્રનાથ સેને 42 આપ્યા છે. એની અંદર એક ગુણ એડ થયો, મન. અને આપણે અત્યારે હાલ પૂરતી યાદ રાખવાની જરૂર નથી, વધારાના ઉપરના લેવાનું છે ચક્રપાણી. હવે ગુણનું વિભાજન સમજીએ એ કઈ રીતના જે છે આ 41 ચરક પ્રમાણે જે આપ્યા છે, 41 નું ડિવિઝન કઈ રીતના છે. તો આધ્યાત્મિક ગુણ છે એની અંદર બુદ્ધિ, સુખ દુઃખ, ઈચ્છા, દ્વેષ અને પ્રયત્ન. તો સુખ દુઃખ ભેગા યાદ રાખવાના, ઈચ્છા અને દ્વેષ એ ભેગા યાદ રાખવાના, અને પ્રયત્ન બુદ્ધિથી કરવાનો, સ્માર્ટ વર્ક કરવાનો, એ રીતના યાદ રાખવાનું. તો આધ્યાત્મિકની અંદર આટલા ગુણ યાદ રહે કે બુદ્ધિથી પ્રયત્ન કરવાનો. કઈ રીતના? બુદ્ધિથી, સ્માર્ટ વર્ક, સુખ દુઃખ અને ઈચ્છા દ્વેષ. હવે આદિ ભૌતિક જે છે એની અંદર કેટલા ગુણ છે? સામાન્ય ગુણ છે અને વિશેષ ગુણ છે. તો સામાન્ય ગુણની અંદર પાછા ગુરુવાદી અને પરાદી બંને આવે. તો ગુરુવાદીની અંદર શું છે? ગુરુ, લઘુ, મંદ, તીક્ષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, આ જે 10 ગુણ છે, 10 જે છે આ છે, અને એના વિપરીત જે છે આ છે 10 બીજા. તે આપણે જોઈશું આગળ. પરાદીની અંદર 10 છે. પર, અપર, યુક્તિ, સંખ્ય, સંયોગ, વિભાગ, પૃથકત્વ, પરિણામ, સંસ્કાર, અભ્યાસ. આનો પણ એક શ્લોક છે કે જે તમારે યાદ રાખવાનો છે. એ શ્લોક પણ આપણે જોઈશું જ્યારે પરાદી ગુણનો અભ્યાસ કરીશું. વિશેષ ગુણની અંદર શું છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. બીજું કે આધ્યાત્મિક ગુણ, એના વિશે હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અત્યારે આપણે જે છે ડિવિઝન આટલા સુધી જોઈએ. હવે આપણે ચર્ચા કરવી છે કે કઈ રીતના જે છે આપણે અભ્યાસ કરીશું કે
આપણની આગળની લેક્ચર સિરીઝ આખી ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિક એના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો એક જ મિનિટમાં હું પીપીટી શેર કરું છું, ત્યાં સુધી રાહ જુઓ. જો આપ સૌ જોઈ શકો છો કે અઘરુથી લઈ અને છેલ્લે યવાની સુધી 106 ડ્રગ જે છે મારી અંદર છે અત્યારે ડેટાબેઝમાં. તો 106 ડ્રગના દરેકના લેટિન નેમ, દરેક ડ્રગના આપણે એના કઈ રીતના જે છે ભાગ પડશે, સ્રબ, ટ્રી, ક્લાઇમ્બર એ પણ અલગ પડેલું છે. પ્લસ રસ ગુણ્યા વીર્ય વિપાક વાળી ટ્રીક પણ આપણી પાસે હાજર છે. તો એ ટ્રીકને કઈ રીતે ઉપયોગમાં લઈશું એ વિશેની માહિતી હું આપું છું અત્યારે. તો એમાં શું કરવાનું છે, આપણે દરેકે 20 થી 25 ડ્રગ રોજની કરશું. બીજા દિવસે ટેસ્ટ, બીજા દિવસે આપણે પૂછશું લાઈવ લેક્ચરની અંદર કેટલી આવડે છે, તમારી જાતે એસેસમેન્ટ કરવાનું. પછી જે છે બીજા દિવસે બીજી 25-50 ડ્રગ જોઈશું, એમાં 25 કરવાની છે. ત્રીજા દિવસે આપણે 50 ડ્રગની જે છે પૂછશું. તો એક આખી લેક્ચર સિરીઝ તૈયાર થશે, જેની અંદર તમે અઠવાડિયાની અંદર જ તમારી કેપેસિટી છે, પછી અઠવાડિયાની અંદર જ જે છે તમારે દરેક ડ્રગના લેટિન નેમ જે છે તૈયાર થઈ જશે. ફેમિલી જો છોડો અત્યારે, પછી એના યુઝ પાર્ટ, આપણે યુઝ પાર્ટમાં એક મસ્ત ટેકનિક લઈને આવીશું. પછી ફોર્મ્યુલેશન, પછી એના ડોઝ, એમાં પણ જે છે બેઝિક ડોઝ જે છે આવે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. બીજું કે જે ટેન્શન છે તમને મોટું, કે જે રસ, ગુણ, વીર્ય અને વિપાક કઈ રીતે યાદ રાખશું, એના માટે એક સિમ્પલ ટ્રીક, ખાલી તમારે જે છે નંબર યાદ રાખવાના છે અને અમુક ડ્રગ માટે તો કોમન છે પાછા. એટલે ખાલી તમારે 10 જેટલા ગ્રુપ પડશે, 10 ગ્રુપના જે છે ખાલી 10 નંબર યાદ રાખવાના છે. ધારો કે આવી રીતના નંબર આવશે કે 2, 6, 25 કે 24, બસ આવા 10 નંબર યાદ રાખવાના છે. અને 10 નંબર સામે અનેક ઘણી ડ્રગ આવશે કે જે તમારે અંદર ને અંદર કોમ્બિન થઈ જશે. દાખલા તરીકે 2, 6, 24 વાળી કેટલી ડ્રગ છે? 11 ડ્રગ છે. તો એ 11 ડ્રગ ની અંદર 2, 6, 24 આવે, પછી તમારે પેપરની પાછળ એક કોષ્ટક બનાવી દેવાનું છે કે જેની અંદર સિમ્પલ ટ્રીક હશે. દાખલા તરીકે એની અંદર તમને નક્કી થઈ જશે કે આ ડ્રગના કયો ગુણ છે, કયું વીર્ય છે, કયો વિપાક છે, એ પણ તમને તૈયાર થઈ જશે. એની ગેરંટી આપણા તરફથી છે. તો જે સૌથી મોટું ટેન્શન તમારે જે છે લોકો પાસે છે કે બધા ફોન આવે છે કે કઈ રીતના કરશું કે રસ, ગુણ, વીર્ય, વિપાક કઈ રીતના યાદ રહેશે. પ્લસ બીજું ટેન્શન છે મોર્ફોલોજી. તો મોર્ફોલોજીમાં હું તમને ખાલી કહી દઈશ કે આનો મોર્ફોલોજી આમાં આ લખવાનું છે. દાખલા તરીકે ગોળુચી છે તો એની જે છે ક્લાઇમ્બર છે, ગળોની જે છે વેલ ઉપયોગી છે, પાંદડા પણ ઉપયોગી છે. તો આપણે જ્યારે લખીએ છીએ પેપરમાં ત્યારે શું લખવાનું છે, એના જે છે ખાલી આપણે યુઝફુલ પાર્ટ વિશે ડિટેલમાં લખવાનું છે. આગળ જે છે કઈ લખવાનું નથી. જો બધું કરવા જઈશું તો શું થશે? ગુમાઈશું. કારણ કે વધારે લેવા જઈએ તો શું થાય? ગુમાઈ જવાય. એના કરતા જેટલું યોગ્ય છે, જેટલું કેપેબલી છે અને જેટલું જરૂરી છે એટલું જ કરવાનું, કે જેનો યુઝફુલ પાર્ટ છે, જે એના વિશે જે છે આપણે રિઝલ્ટમાં પેપરમાં લખી જાય તો જ જે છે માર્ક્સ મળે અને તો જ આપણી સમજ ક્લિયર થાય. બાકી ડ્રગની અંદર વપરાતું હોય લીવ્સ અને આપણે રૂટ્સ વિશે લખીને આવીએ પણ લીવ્સ આપણે મૂકી નાખીએ તો શું થાય? એમાં કઈ વળે નહીં આપણું. તો એ રીતના આપણે તૈયારી કરવાની છે, દ્રવ્ય ગુણ પૂરું થાય. રસશાસ્ત્રની અંદર પણ ટ્રીક છે. મહારસ, ઉપરસ, સાધારણ રસ, એના ડોઝ, કોમન ડોઝ આપણે નીકાળેલા છે કે આ તો લખવાના છે. કઈ ના આવડે તો આ લખો. શોધન પણ કોમન લખેલા છે, મારણમાં પણ કોમન કાઢેલું છે. તો એ અલગ અલગ મારણ, શોધન, નિર્મલીકરણ, નિર્મજ્જન, તો અલગ અલગ પ્રોસિજરમાં કઈ રીતે જે છે એની અંદરથી આપણે કન્સાઇઝલી સ્ટડી કરી શકીએ એના વિશે પણ લેક્ચર સિરીઝ આપણે બનાવવાની છે. બધી જ નોટ્સ તૈયાર છે, ખાલી લેક્ચર સિરીઝ આપણે શરૂ કરવાની છે. તો રોજ રાત્રે હવે
કાલેથી રોજ રાત્રે અથવા સાંજે ટાઈમ, સાંજનો ટાઈમ રહેશે તો 6:30, અને રાત્રે જો ટાઈમ રહેશે તો એ 8:30 પછીનો રહેશે, કે જેની અંદર આપણે રોજ જે છે આ લેક્ચર સિરીઝનો અભ્યાસ કરીશું. અને શોર્ટ ટાઈમ એટલે કે મહિનાની અંદર આખું દ્રવ્યગુણ, અને મે બી 15 થી 20 દિવસમાં રસશાસ્ત્રની આખી આખી લેક્ચર સિરીઝ પૂર્ણ કરીશું. તો એ દિશામાં આપણે જઈશું. એ આપણી છે શેડ્યુલ છે, પ્લાન છે. ઓકે, તો લેક્ચર સિરીઝમાં મળીશું. આજે આપણે આટલું જ વિરામ આપીએ છીએ. કાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. કોઈ સવાલ હોય તો કહો, ચેટમાં લખજો કોઈ સવાલ હોય તો. મયંકભાઈ, રોગ નિદાન ડિઝીઝ કરો. રોગ નિદાનમાં ભાઈ પહેલેથી કરવું પડે એવું છે. રોગ નિદાનમાં પેપર 1 તો ચલો આવડે છે. પેપર 1 આવડતું હોય તો વાંધો નહીં. પેપર 1માં વધારેમાં વધારે તૈયારી કરો, કારણ કે પેપર 1 એની અંદર 100થી વધારે માર્ક્સ લાવી દેશો તમે. 100માંથી 60-70 ખેંચી લેવાના પેપર 1માં, કારણ કે પેપર 1 એટલું બધું હાર્ડ નથી. તેની તમને માર્ક્સ મળી જાય. રોગ નિદાનમાં પેપર 1 કરી દો સારું. પેપર 2 માટે આપણે જોઈશું, કારણ કે હાલ એટલો બધો ટાઈમ નથી. કેસી પાર્ટ બી પ્લીઝ. કેસી પાર્ટ બી અંદર, હા એ કરીએ છીએ. રસાયણ વાજીકરણ રાજભાઈ કરીએ છીએ. પાર્ટ બી 9 વાગે રાત્રે. કેસીમાં લાઈવ લેક્ચરમાં જોડાવવું હોય તો રાત્રે 9 વાગે. રસાયણ અડધા ઉપર જે છે કમ્પ્લીટ છે. વિડીયો યુટ્યુબ પર અપલોડ થઈ જશે. બીજા જે લાઈવ લેક્ચર છે આજે 9 વાગે છે રાત્રે. પેપર 1 કમ્પ્લીટ છે જયવિકભાઈ. ઓકે, પેપર 1 કમ્પ્લીટ હોય તો ટેન્શન નથી. પેપર 2માં અમુક જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એ કરો, બીજી કોઈ જરૂર નથી. ઓકે, તો આજે અહીંયા વિરામ આપીએ છીએ લેક્ચરને. કાલે મળીશું, અથવા આજે રાત્રે રસાયણ અને વાજીકરણ લેક્ચર સિરીઝની અંદર મળીશું. આપ સૌને આમંત્રણ છે જોડાવા માટે.